અકબરના ચિત્તોડ પર આક્રમણના સમાચાર મળતા જ જયમલ મેળતિયા તાત્કાલિક ચિત્તોડગઢ પહોંચી ગયા. ત્યાં મહારાણા ઉદયસિંહે પોતાના પ્રધાન સેનાપતિ જયમલ અને અન્ય સામંતોને બોલાવીને ગંભીર ચર્ચા કરી. ઉદયસિંહે જોશમાં કહ્યું કે કાલે સૂર્યોદય થતાની સાથે જ હું શત્રુ સેનાનો સંપૂર્ણ નાશ કરી દઈશ. રાણા યુદ્ધ માટે નીકળ્યા, પણ જયમલે તેમને રોક્યા અને હતાશ થઈ તેમના ચરણોમાં પડીને વિનંતી કરી. તેમણે કહ્યું, મહારાજ, યુદ્ધ કરવા ન જાઓ. મુઘલો પાસે 40,000 સૈનિકો છે અને આપણી પાસે માત્ર 8,000 છે. જયમલે ઉદયસિંહને સમજાવતા કહ્યું કે મહારાજ, મારી આ વાતને કાયરતા ન સમજશો, પણ આ અત્યારે જરૂરી છે. વાત એમ છે કે જો મુઘલોએ દગાથી તમને બંદી બનાવી લીધા તો આપણી આખી સેના વિખેરાઈ જશે અને ભવિષ્યમાં શાસન માટે કુંવર પ્રતાપ હજુ નાના છે, જેનાથી ચિત્તોડ પર ઉત્તરાધિકારનું સંકટ આવી જશે. જયમલ, પન્ના અને ઈશ્વરદાસ જેવા સામંતોએ આગ્રહ કર્યો કે ભલે અમે બધા રણભૂમિમાં શહીદ થઈ જઈએ, પરંતુ જો તમે જીવિત હશો તો ફરીથી સેના એકઠી કરી શકશો અને આપણા મેવાડને ચોક્કસ બચાવી શકશો. જ્યારે ચિત્તોડગઢની મજબૂત દિવાલોને મુઘલ ઘેરાબંધીએ જકડી લીધી, ત્યારે જયમલ મેળતિયા મહારાણા પાસે ગયા અને અત્યંત નમ્ર સ્વરે એક વાત કહી. તેમણે કહ્યું, મહારાજ, હવે તમારે પાછળના ગુપ્ત દ્વારેથી અહીંથી નીકળી જવું જોઈએ. આ રણભૂમિ અને કિલ્લાની રક્ષા હવે મારી જવાબદારી છે. રાણા ઉદયસિંહે ભારે હૈયે કિલ્લાની ચાવીઓ અને ચિત્તોડની તમામ જવાબદારી સેનાપતિ જયમલને સોંપી દીધી અને તેમના પર વિશ્વાસ મૂક્યો. કિલ્લાની રક્ષા માટે 1,000 વીર રાજપૂત યોદ્ધાઓને યુદ્ધ માટે તૈનાત કરી દેવામાં આવ્યા, જેઓ માતૃભૂમિ માટે કુરબાન આપવા તૈયાર હતા. ચિત્તોડની ભલાઈ માટે રાણાએ છેલ્લી વાર કિલ્લા તરફ જોયું અને પહાડી રસ્તાઓ ઉપરથી થઈને કુંભલગઢના સુરક્ષિત મહેલો તરફ પ્રયાણ કર્યું. હવે કિલ્લાનો અને પ્રજાનો આખો ભાર જયમલના ખભા પર હતો. સત્તા સંભાળતાની સાથે જ તેમણે સૌથી પહેલું કામ એક ગુપ્ત સંદેશ મોકલવાનું કર્યું. આ સંદેશ શિવપુરી મોકલવામાં આવ્યો, જ્યાં તેમના ભત્રીજા કલ્લાજી રાઠોડ રહેતા હતા. બીજી તરફ ત્યાં એક અલગ જ પ્રસંગ ચાલી રહ્યો હતો. શિવપુરીમાં કલ્લાજી રાઠોડ લગ્ન માટે હજુ તો તોરણ મારવાની તૈયારી જ કરી રહ્યા હતા કે તે જ સમયે અચાનક યુદ્ધના નગારા ગુંજી ઉઠ્યા. એક સૈનિક દોડતો આવ્યો અને હાંફતા હાંફતા બોલ્યો, મહારાજ, ક્ષમા કરજો, પણ સંદેશ ખૂબ જ જરૂરી હતો. એક મોટું સંકટ આવી પડ્યું છે. બાદશાહ અકબરની વિશાળ સેનાએ ચિત્તોડ પર આક્રમણ કરવા માટે કૂચ કરી છે અને કિલ્લાને ચારે બાજુથી ઘેરી લીધો છે.